યુટ્યુબ ફેમિલી છેલ્લો વિડીયો આવશે આપણો। હવે વિડીયો નહીં આવે, મયુરભાઈનું મૂડ ઓફ થઈ ગયું છે, એને કીધું છે કે હવે વિડીયો નહીં બનાવવાના। તો જો આજે એનું મૂડ જ નથી તો તમે જોઈ લ્યો એનું મોઢું। આવીને સીધા નિરાશ થઈ ગયા। એને વિડીયો બનાવવાની એને પપ્પાને ના પાડી દીધી, મને પાડી દીધી કે હવે આ વિડીયો આપણો નહીં આવે। જો હામુય નથી જોતો, જો નિરાશ થઈ ગયો હાવ। કા તમારું મોઢું હાવ ઉતરી ગયું? મોઢું ઉતરી જાય ને માંડવી ફોલાય। આ કઈ છે કામ અમારું? તો ફોલવી જ પડે ને, આપણે દાણા ખાવા હોય તો। ખાવા હોય તો અમારે જ ખાવાના? એ તો તમારે એકને જ ખાવાનું ને, મયુર ન ખાય। તમે નહીં ખાવ? તમે નહીં ખાવ? મને તો મન ઉતરી ગયું, મયુરને મોઢું જો ને ઉતરી ગયો। હું પછી વિડીયો બનાવીને ના પાડે છે મયુરભાઈ। હવે નહીં આવે ને વિડીયો તમારે? હું વિડીયો મૂકીને કરવા નહીં, આ સહેલો વિડીયો। તમે સેલિબ્રિટી થઈ ગયા એટલે તમારે આમ ધ્યાન જ દેવાનું નથી? નહીં નથી પબ્લિક ધ્યાન દેતી? નથી હું ધ્યાન દેતી, નથી તમે ધ્યાન દેતા। મયુરે નથી દેતો, આજે એ નિરાશ થઈ ગયો। એ તો થાકોડો છે, મૂડો આગળ તો મૂડ નાસ્તો બાસ્તો કરી લે છે, પછી પાવર આવી જાય, લાઈટ આવશે પછી લાઈટ આવશે। મને નથી લાગતું આજ તો લાઈટ આવે। બધાને એવું હોય કે સમય વયો જાય ને પછી લાઈટ આવે ને એ નકામનું છે। આપણું તો કહેવાનું એ છે આપણે ફોલોવરને, જેટલા આપણા ફોલોવર છે એ આપણા માટે કંઈ કરતા હોય તો સારું કહેવાય। પણ હવે આપણું મૂડ ઓફ થઈ ગયું છે કે આજથી આપણે બ્લોગ બનાવવા જ નથી। આજનો આપણો સહેલો બ્લોગ છે કે આપણે સારું બતાવીએ, સમાજને લાગે એવું બતાવીએ, સમાજને ફાયદો થાય એવું બતાવીએ। તો અત્યારનો સમય એવો છે, ઇન્સ્ટાગ્રામ, નાની વયની ફેસબુક તો સારું છે, તો ઇન્સ્ટાગ્રામમાં જ દોડાદોડી છે। ઇન્સ્ટાગ્રામમાં કાંઈ કાટ લેવાનું નથી। શું છે એ તો જનરલ પબ્લિકે જાણે છે, જો કે આપણે મોટેથી શબ્દ કહેવાના આવતા નથી, બરોબર? અટાણે આપણી થાળી હોય એમાં શું પીરસાણું છે, શું આપણે ભાવે છે એ ખાવાનું છે, બરોબર? ભાવતું ખાવાનું હોય એ આપણા ઉપર હોય છે। મારું તો કહેવાનું એમ થાય કે તમને ફાયદાકારક ને ફાયદારૂપી થતું હોય એવું લેતા જાઓ। આને લીધે આપણને કંટાળો આવ્યો છે એટલે આજથી આપણે બ્લોગ બંધ કરી દેવાના છે। યુટ્યુબમાં આજે આપણો સહેલો વિડીયો છે। હાવ મૂડ ઓફ થઈ ગયું તમારે? મૂડ ઓફ, મયુરભાઈનું મૂડ ઓફ થઈ ગયું છે। વોચ ટાઈમ પણ આપણે માઇનસમાં હાલે। સપોર્ટ કરો સારું છે। બેનો દીકરીઓ આમાં ઉતરો, આપણે નબળું કામ નથી કરવું, સારું જ કરવું છે। સારું કરો એટલે સારું પરિણામ, નબળું કરો તો છેલ્લે તો 0 જ હોય। આપણો તો આ છેલ્લો બ્લોગ છે, બરોબર છે? તો કરો, અને કોઈ ચેનલ ચાલુ કરતું હોય તેને સપોર્ટ આપો। આપણી એક આંગળી દબાવવાથી કોઈને ફાયદો થતો હોય, કોઈ નબળું માણસ કોઈ આગળ જાય તો આપણે કાંઈ આપણી આંગળી કહાવાની નથી, 1 રૂપિયો કપાવવાનો નથી। 1 રૂપિયો તમારો 5 પૈસા તમારો મોબાઈલમાં કે તમારા રિચાર્જમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાથી કપાતું હોય ને તો તમે મને કહેજો કે આંગળીમાં જરાય તમારી આંગળી સહેજે સાંભળી આસી નહીં થાય, તો કોકને મિત્રો ફાયદો થાય એવું કરો। તો તમારે ત્યાંથી હવે મૂકી દેવા એમ ને? આપણો આજનો સહેલો બ્લોગ આજે આપણે બંધ કરીએ છીએ। તો યુટ્યુબ ફેમિલી
અને આપણે એટલું કહીએ છીએ આપણા વિડીયોની હવે રાહ જોતા નહીં. આપણા વિડીયોની આ છેલ્લો બ્લોગ છે, રાહ ન જોતા, આપણો વિડીયો આવશે નહીં. અને આ વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો ગમે તો, ગમતો હોય તો, નકર અનલાઈક કરી દેજો. એ હેલું છે, આંગળી અડાડો એટલે અનલાઈક થઈ જાય. તેને ગમે એવું કરે. ને આમાં કોઈને તરારી નથી કે ભાઈ તમે કરગરે કન્યા ન મળે. આપણા ગુજરાતીઓમાં કહેવાનું છે કે કરગરે કન્યા મળતી હોય તો મને કરગરે. એટલે આમાં કઈ કરગરવાય નથી આવતું. તો અમાર સમજાય ને નંદન, ન સમજાય ને અભિનંદન. તો ચાલો મિત્રો જોડાઈ લેજો. શું કે મયુરભાઈ, કંઈ કેવું છે તારે? છેલ્લો વિડીયો છે, બોલવું હોય તો બોલી જા. એ આજે મૌનનું વ્રત લઈને આવ્યા છે. નિશાળેથી આવ્યા ત્યારનું મૌનનું વ્રત લીધું છે. હે, આજથી હવે બોલવાનું નહીં ને? તો હાલો હવે આપણે વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે આ સબસ્ક્રાઈબ ઓલી કેવી લાગી સરપ્રાઈઝ તો એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બાય બાય, ટાટા. તો ચાલો યુટ્યુબ ફેમિલી, તમને પણ ગંભીરતાપૂર્વક આપણે બોલ્યા છીએ તો તમને પણ એમ લાગશે કે આ ભાઈ અતિ કંટાળી ગયા છે યુટ્યુબથી. તો મિત્રો એવું નથી કે આપણે એમ કહીએ છીએ કે આપણા ફોલોવર, આપણા યુટ્યુબ ફેમિલી આપણા માટે તો ઠીક છે, પણ પહેલાં આપણે યુટ્યુબ ફેમિલીને ફોલોવર માટે કહીએ કે 2025ની સાલને બાય બાય ટાટા, અને 2026ની સાલને વેલકમ. અને આપણા ફોલોવર અને યુટ્યુબ ફેમિલીને 2026નું વર્ષ સુખદાયી સમૃદ્ધિ નીવડે એ બધા યુટ્યુબ ફેમિલી અને ફોલોવરને એવી શુભકામના કરજો, એવી શુભકામના આપીએ છીએ. તો ચાલો મિત્રો, દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.